હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો જો આજે સવારમાં થઈ ગયા છે તૈયાર, કેમ કે 5 વાગ્યાના અમે જાગ્યા હતા, કામ બામ બધું પતાવી દીધું હતું અને છે ને જો અમારા આરુબેની આવી ગયા છે, કેમ કે આજે અમારે જવાનું છે. ક્યાં જવાનું છે? સાળંગપુર જવાનું છે અને એ પણ 2 દિવસ માટે ફરવા જવાનું છે. એટલે આ બ્લોગ કન્ટિન્યુ રહેજો અને નવી નવી અપડેટ આવતી રહેશે. તો ચાલો જઈશું. તો ભાઈ જો અમે ઉપર જઈશું હવે તો આવી ગયા કમ્પ્લીટ એટલું તેલ નાખો અંદર રહેવું તો ભાઈ જવાનું છે હવે તો નીકળી ગયા હોય. ચલો ભાઈ ગાડી જોઈ જઈએ છે. ચલો ચા ઓલીને ફોન આપતા એનો વ્લોગ લેવાનો જા સારું. અમે નીકળી ગયા છે હવે. આરુભાઈ ની જો બેસી ગયા છે બધા, મામી મમ્મી અમે બેસી ગયા. કશું બોલતા નથી, ખબર નહીં શું થઈ ગયું છે. આજ શું થઈ ગયું છે? કક થઈ ગયું છે એને જોવા. તો ભાઈ અમે કેનલ માં આવી ગયા છે. તો જો તો ભાઈ પાછા નીકળી ગયા છે. હવે જી હવે બહાર નીકળી ફાઇનલી જો આપણે અત્યારે સવાર થઈ ગઈ છે અને સુરેશ દાદા આમ જો અને આમ જો આ બધા કેવા, અને અમે પહોંચી ગયા છીએ ગણપતિપુરા દર્શન કરવા માટે. અને કેમ ગયા આમ જો આરુભાઈ ની અમારે તો દેખાતા નથી કે ખોઈ ગયા છે. આ બધા થઈ ગયા છે, આમ ચાલવા માંડ્યા છે. થઈ ગયા છે જો હવે છે ને દર્શન કરવા જવાનું છે. થોડુંક દૂર છે એટલે પાર્કિંગ નથી જોયું ને છે ને. અહીંયા છે ને આપણે આવ્યા છે પહેલી વાર, અને હું તો આ સાઈડ જ પહેલી વાર આવી છું, એટલે શું શું જોવાનું છે જોઈ લઈએ અહીંયા આવી. અને જો અહીંનું કંઈક ફેમસ છે એ મને નથી ખબર. હા શું છે મામી? કેળાની વેફર છે, એટલે અહીં લાઈવ ને એવું બને છે. અને જો અહીંયા બધી કેળાની વેફર છે ને, તો અહીંયા નવીન નવીન વસ્તુ મળે જ રાખશે. જોયું અહીંયા છે ને વેફર એટલી પ્રખ્યાત છે ને, તમે જો ખાલી વેફર ની જ આમ આઈટમ મળશે. જેવો જો અને લઈ લીધી છે આપણે પ્રસાદી. અને જો આપણે લેવા મળે છે હાર લેવાનો છે, એવડો મોટો લેવો જ પડશે ને. ગણપતિપુરા ને જો ગણપતિપુરા જો ગણપતિ બાપાના દર્શન કરી લેજે તમે. એટલું મસ્ત છે ને, પબ્લિક પણ બહુ બધી આવે છે. આપણે બધા આપણે ગણપતિપુરા એટલા મસ્ત દર્શન કરી લીધા ને. આપણે પ્રસાદી અહીંથી શિવલિંગના દર્શન કરી લીધા મહાદેવના. અને ગણપતિ બાપાની મૂર્તિ છે, અને જો આપણે કંઈક વિશ માંગી લેવાની છે. એટલી મસ્ત મસ્ત છે ને. દર્શન કરીને જવાનું છે હવે. થોડુંક નાસ્તો લેવા, નાસ્તો લઈને જવા અને ખાવાનું બટેકાની ચિપ્સ ને એવું લેવાનું છે. એટલે જો આ અમારા આરુભાઈ લેવાનું છે તો એ આગળ જતા રહેશે કે કઈ દુકાન ઉપરથી લેવાનું છે. આવી ગયા છે ત્યારે બટેકાની ચિપ્સ લેવા માટે. જો જો સારી છે, લઈ લીધી એટલી બધી વેફર. આમ જો વેફર લઈ લીધી છે. નખાયો જોવા. હવે જઈએ છીએ આપણે. આમ બેસી ગયા ગાડીમાં અને પાર્કિંગ માંથી લઈ લીધી છે ગાડી. કાઢી લીધી છે. તો ભાઈ BMW આવી ગઈ છે જો.
પેલો કોઈ વિડીયો નહીં જોવો તારો. તો જો અને મેં આગળથી તો 3 કરોડની BMW છે અને એને તું હું અત્યારે નહીં સપના આવ્યો. સપના મને મને ચલ હમણાં દર્શન કરીને પછી ખાવાનું. મને મને ચલે તું કો ડોન્ટ વરી. પહોંચી ગયા છીએ અણેજ ગુડ ભવાની અને મંદિર. બુટ ભવાની માનું મંદિર છે જો તમે. તો આપણે થઈ ગયા છીએ વેન્ટર. પહોંચી ગયા છે એ બુટ ભવાની માના દર્શન કરવા જવાનું છે અને આજે અમે બે મેચિંગ કર્યું છે ને. આમ જો અંદર અહીંથી જવાનું છે એન્ટર થવાનું છે. એ પહોંચી ગયા છીએ મંદિરે ને લઈ લીધી છે પ્રસાદી. અહીંથી દર્શન કરી લીધા હતા અને આપણે લઈ લીધી પ્રસાદી અને જો મને પકોડી ખાવી છે. આપણે અહીંથી દર્શન કરી નીકળી ગયા કે ના સાળંગપુર જવા માટે. હાય ઘર મે કરી દીધું જો ગાડીમાં ચાલો. પેલાની ફ્રેન્ડ છે. અને આપણે ગાડીમાં હોય એટલે ખાવા પીવાનું તો બીજું તો કઈ હોય નહીં. એ લીધું તો મીઠું મરશું નામ જો કાકડી. ક્યાં બાત. ખાવાનું કામ કરતા. કાકડી નું સફરજન ને એવું ખાવા માંડ્યા છે બધાય. અને આપણે ત્યાં ચાલુ થઈ જાય કા? આપણે જો અહીંયા રામદેવ ઘડી બ્રેક લઈ લીધી અને કમલેશ તો અંદર ને અંદર જ બેઠા છે. આમ જુઓ દૂધ કોલ્ડ ડ્રિંક જુઓ 75 રૂપિયા 75 ટેસ્ટ. એ લોકો પેલા જેવી લાગે પેલી ખબર કોફી આ કોફી કોની કોફી. ચોકલેટ હતી ને એના છે ધીમે. આમ ટેસ્ટ લાગ્યો મારો એક મસ્ત ચોકલેટ એવું છે ઢોકળા જેવો ખાવા માટે. અહીંયા આ જો અને આવું કંઈક આવું પીવો. એટલે આપણે કરી લીધો તો અહીંયા નાસ્તો અને નાસ્તો કરીને હવે નીકળી જવાનું છે આપણે જવા માટે. અને જો આ કમલેશ જો. આમ જુઓ અને તડકો બહુ તડકો છે અત્યારે. અને BMW જોડે ઉભો તો સારું લાગે. એવું છે તો આમાં તો પીવી જ પડે ને તો મને પૈસા કેમ હોય, ના બહુ પૈસા આપી? તો મને કેમ ના આપી? बहुत पैसा अपने पास बहुत. આ કરે તો ત્યાં ના ત્યાં પહોંચી ગયા છીએ અને ટ્રાફિક બહુ નડી હતી એટલે થઈ ગયું છે અમારે લેટ. અને જો અંદર ને અંદર બધા સુઈ ગયા. તો ભાઈ હવે પપ્પા આવી ગયા છે પેલા મારા ગુરધન દાદાએ જવાનું છે તો હવે મારા ભાભી આવી ગયા કુંજલ દીદી હોઈ ગયા છે અને જો મારા ફુવા અને આ કમલેશ તો હવે જવાનું પેલા દાદાને ત્યાં મંદિરે પછી જમીને પહેલા પછી જવાનું આપણે કે સાળંગપુર મંદિરે જવાનું પછી ડાયરેક્ટ ત્યાંથી નીકળી બીજા દિવસે નીકળી જવાનું એટલે તો હવે પોપો આવી ગયા છે થોડીક દૂર જ છે હવે एंड लाइक एंड सब्सक्राइब कर देना ठीक है और चैनल डाउन हो रहा है इसलिए તો ભાઈ પોકી ગયા છે હવે થોડા આગળ જતા હતા એટલે હવે જઈએ છે પાછળ એટલે હવે આગળ જઈએ છે તો હવે જઈએ ચલો તો પહેલા શું કરવાનું ખબર છે પહેલા ગાડી જશે દુકાનમાં આગળ. જતું રહેવાનું છે અને તો હવે જઈએ થોડીક આગળ જતી રહી એટલે હા એથી હા એ ખબર છે. ચલો તો ગાડી જશે ચલો જતી રહેશે. चलो चलो भाई बेसना है इसलिए देखो तो देखो હું ઓલા ને પાળિયા જો આ માસીન ઘરે છે ને આમ બધા જો લીંબુ ઉતારવા મેળા છે. મામી એ તો ઓલી લઈ લીધી છે અને લીંબુ બહુ છે. आई गई कांटा कांटा
ઈ પણ ઈ ભાભી પણ આ તો ડોલ વાયો લે આવી ગયું એકલી 2 લીંબુ ભાભી આજે તારા અહીંયા લઈ ચુંદડી ઈનો દાંત કાઢે. નીચે બહુ નાના નાના છે ઉપર મોટા મોટા છે લીંબુ ઉતારવા સમજો લીંબુ કેટલા બધા થઈ ગયા છે લીંબુ પાવાલે હા અને બહુ કઠણ છે કઈ ઉતારવા માંડ્યા છે લીંબુ ભાગી સાગી ડોલા લાગી ગયું. એ રાજો પાછો તો એ હલવાઈ રહી હવે આમનો વારો આવી ગયો છે હવે કઈ લીંબુ ને ઠેકો પાડ્યો મને ઊંચો કરો જુઓ હાલો હવે બીજી ઓલા બધા કે અને આ ભાઈ તો બીજી લીંબુડી આમ જુઓ એક તો પોગી ગયા છે પેન્સિલ લીંબુડી પાડે છે હવે લીંબુ પાડે તો જો એ નીચે પડવાનું જ હતું પણ ના પડ્યું તો જો तो देखो 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 वहाँ एंगल डाल के नीचे ही नहीं आ रहा है भाई नीचे नहीं आता नहीं आई तो आई नहीं जो आप तो नहीं बे भाई लड़ा છે બે ભાઈ લડતા નથી બે લડા તો જો તો ભાઈ ખબર નહીં क्या ना है ये जाए तो ये बोले તો આવી ગઈ ઓહો કેવડું મોટું આવ્યું જો તો આવી ગયું જો તો લઈ લો ખીંચો દીદી તો ભેગા કરવા દે પહેલા આમાં ઓછાય પણ કા તો આ લીંબુ નીકળવા નીકળી પડ્યા છે અને હું જો શાંતિ ફરવાનું જો આ રીજો કઈ લે મેકો દે તો જો આવી જો તો ઈ આગે બોઈનથી જ પાડું દેખો આઈ રહ્યું રે એક આવી હલાવતો નહીં હો ઘડી તો હાલો ભાઈ લીંબુ પાડવા ભાભી આવી રહ્યા છે આ લીંબુ ઉતારતા બે માંથી એક આવડતું નથી કાંઈ આવડતું નથી આમ આમ કે લીંબુ ઉતારવાનું આમ જો તો આમ આમ કઈ અને બે નાટક આમ પાછા દોઢા આવી છે પાછો દોડા આવી જાય જોઈ લે લેતા લેતી જા અને આ તો ઉપરથી દોઢા ચશ્મીશ ચશ્મા દેખાય છે મને અને સુરજ વાળા ભાભી તો જો ભેગા જ કરી દેવા છો તો આ કોનું ચંપલ છે કોમેન્ટમાં કહી દેજો તો લઈ જાઓ અહીંયા પડ્યું ઓ ભાઈ આવી રહ્યું એક આવી રહ્યું જો પાક્કું બે પાકા મળી ગયા છે તો લો ભાઈ લીંબુ લઈ લો 10 રૂપિયાનું એક 10 રૂપિયાનું એક તો ભાઈ લઈ લો 10 રૂપિયાનું એક સર તો ભાઈ ઝૂમ શું કર કરે અત્યાર સુધી તો હાથથી ખેંચી લીધું આજ મેં તો જો એ પડ્યું એ વહારે વહાં પડે જો તો આપણે હવે જઈએ છીએ તો જો લીંબુ જો હાથમાં છેલ્લા બધા છે એ જો રહેવા દે અલી એ પડ્યું જોઈ લો અહીંયા જામફળી છે અને જામફળ પર છે આ આઈ ચીકુડી જામફળ પાક્યા નથી તો આ જો તોડવા મેડા છે જો આ દાડમ આ ચીકુડી દાડમ નથી તો ભાઈ તમારા ખાનદાનમાં આવવું હોય તો અમને કહેજો ગુલાબે હે ગુલાબ છે જાવ દેખાડતા ગુલાબ तो रे है देखो ये रहा गुलाब આવા જાવ તો ભાઈ ગુલાબ લઈ લીધું ચાલો કરે અને જો આ જો વધારે લીંબુ આવી ગયા છે તો ભાઈ લીંબુ એ કામ પડ્યું છે તે બે આ પડ્યા રહેશે તો આવી એક બીજું આવી તો બે લીંબુ મળી ગયા હજુ કમલેશભાઈ કેચ કરશે લો કમલેશ તો ભાઈ એમાં થઈ જો હજુ હજુ કોઈ દી લીંબુ આવું નહીં ખાઈ છે તમને તો લો તો ભાઈ ટ્રેન આવી ભાઈ ટ્રેનનો અવાજ આવ્યો તો
तो चलो ऊपर तो जाइए। तो भाई ट्रेन जाइए सदी, तो भाई ट्रेन जा रही है, तो चलो नीचे पड़ो। હા થઈ ગઈ તો હવે અને આ ભાઈને વાગી ગયું છે જો સોલીને આવ્યો હે બૂટ ક્યાં ગયા લે સારું આ તો મોઢું ને એવું ધોઈ નાખ પછી ફોટા અને જો નહીં આવજો તારા આમાં માસીનું ઘર હે આ જો આ લીંબોડી છે આ બીજા બધા ઝાડ ગુલાબ ચીકુ જામફળ બધું બહુ બધું આર્યન આ પણ મોજા પછી બોલો મોજા પહેરા આવતા વ્લોગમાં મળીએ તો બાય। यदि यारो આવતા વ્લોગમાં મોકલીએ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ लाइक एंड सब्सक्राइब कर देना क्योंकि हमें हाथ पग धोने चाहिए।